નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરેન્દ્રનગરમાં પોલીસના હપ્તા રાજનો ઘટસ્ફોટ. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે ડમ્પર પાયલોટિંગ પકડ્યું. ઓડિયો ક્લિપમાં ઉઘરાણીની કથિત વાતચીત રેકોર્ડ. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠનો મોટો ખુલાસો થયો છે. દેવસર ગામ નજીક ચેકિંગ દરમિયાન હાઈવે પર ડમ્પરનું પાયલોટિંગ કરતી કાર પકડવામાં આવી હતી. કાર ચાલકના મોબાઈલની તપાસમાં રૂપિયાની લેતી દેતીની ઓડિયો ક્લિપ પણ મળી આવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની કાર્યવાહી દરમિયાન આ સમગ્ર પર્દાફાશ થયો છે. આ ઓડિયો ક્લિપમાં લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરાયેલા નંબર ધારક સાથેની વાતચીત સામે આવી છે. વાતચીતમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાંય રોકવામાં ન આવતી હોવાનો ઉલ્લેખ છે. સામેવાળો વ્યક્તિ લીંબડી ડીવાયએસપીનો વહીવટદાર હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે આ કેસની તપાસ ડીવાયએસપી નિકુંજ પટેલને સોંપવામાં આવી છે. ચોટીલા હાઈવે પરથી તપાસ થતાં ડમ્પર ચાલકો પાસેથી ઉઘરાણી થતી હોવાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાંય રોકવામાં ન આવતી હોવાનો ઉલ્લેખ છે. આ વાતચીતમાં લીંબડી ડીવાયએસપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા નજીક દેવસર ગામે ચેકિંગ દરમિયાન હાઈવે પર ડમ્પરનું પાયલોટિંગ કરતી કારને પકડી હતી. કાર ચાલકનો મોબાઈલ જપ્ત કરીને તપાસ કરવામાં આવી હતી, જેમાં રૂપિયાની લેતી દેતીનો ઓડિયો ક્લિપ મળી આવી હતી. આ ક્લિપ વાયરલ થતાં પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચેની સંભવિત મિલીભગત સામે આવી છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ આ મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખિત નંબર તેમનો કે તેમના સ્ટાફનો નથી. આ કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો નંબર છે અને તેઓએ ક્યારેય આ વ્યક્તિ સાથે વાત કરી નથી. ડીવાયએસપી રબારીએ આ મામલે પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી છે અને યોગ્ય તપાસની માગ કરી છે. સુરેન્દ્રનગર ડીઆઈજી દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આઈજી દ્વારા પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર હવે આ ઓડિયો ક્લિપના સત્ય અને તેના ઉલ્લેખિત વ્યક્તિઓની ઓળખ માટે કાર્યરત છે. આ ઘટનાએ સુરેન્દ્રનગરના પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. હપ્તા રાજના આ પર્દાફાશથી પોલીસની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ કેસની તપાસના પરિણામો પર સમગ્ર જિલ્લાની નજર છે અને લોકો આ મામલે કડક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે. દર્શક મિત્રો, જ્યારે પોલીસ ગુનેગારને પકડે ત્યારે ગુનેગાર એમ કહેતો હોય કે હું આ બાબતમાં કશું જાણતો નથી, ત્યારે પોલીસ એવું કહેતી હોય છે કે દરેક આરોપી એમ જ કહેશે કે મને આમાં ખબર નથી, હું કાંઈ જાણતો નથી. એવી જ રીતે જો લીંબડીના ડીવાયએસપી કહેતા હોય કે હું આમાં કાંઈ જાણતો નથી, તો ખરેખર સત્ય શોધવું જ રહ્યું. કારણ કે દરેક આરોપી એમ જ કહેતો હોય છે કે હું આમાં કાંઈ જાણતો નથી. તો આરોપી જ્યારે એવું કહેતો હોય છે તો અત્યારે ડીવાયએસપી લીંબડી આરોપી તરીકે છે અને એ કહેતા હોય કે હું કશું જાણતો નથી. તો આ બાબતે પણ પોલીસે ડીવાયએસપી કક્ષાના નહીં પણ આઈજી કક્ષાના અધિકારીએ તપાસ કરવી જોઈએ. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થયો. દેવસર નજીક ચેકિંગ દરમિયાન ડેપ્યુટી કલેક્ટરને હાઈવે પર ડમ્પરનું પાયલોટિંગ કરતી કાર હાથમાં લાગી. આ ગાડીને પકડી ત્યારે એમાંથી જે તલાશી લેતા જે 3 મોબાઈલ મળી આવેલ છે અને તેમાં રણજીતસિંહ એલસીબી માંથી બોલું છું કેટલા ડમ્પર કાઢવાના છે જેવી હકીકતે વાત કરેલી. ફોનમાં અમુક ઓડિયો ક્લિપ પણ મળી, જે નંબર લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરેલો.